બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ બનાવનાર અફઘાનિસ્તાનના નાગરિકની સુરત પોલીસે ધરપકડ કરી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ આમિર જાવેદ ખાન નામના આરોપીની ધરપકડ કરી છે, જેને બોગસ ભારતીય દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી લીધો હતો અને સુરતમાં કાપડનો વેપાર કરી રહ્યો હતો। આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે। મહારાષ્ટ્રના મિત્ર અગજાન સાથે મળીને આરોપીએ આ ષડયંત્ર રચ્યું હતું। કાબુલનો રહેવાસી આરોપી વર્ષ 2018માં 1 વર્ષના વિઝિટર વિઝા પર ભારત આવ્યો હતો। દિલ્હીમાં રેફ્યુજી કાર્ડ બનાવ્યા બાદ તે સુરત આવી ગયો। વિઝાની સમય મર્યાદા પૂર્ણ થતાં તેણે મિત્રની મદદથી ભારતીય નાગરિકતા મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને સુરતમાં કાપડનો વેપાર કરી રહ્યો હતો। આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે।